તમારા આંગણામાં કે આસપાસ ક્યાં ક્યાં પંખીઓ ચણવા આવે છે? તો અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણવા કબૂતર, ચકલી, કાબર દરરોજ આવે છે. આ ઉપરાંત ક્યારેક બુલબુલ, પોપટ, સુઘરી, દરજીડો, મોર, મેના, દયડ વગેરે પક્ષીઓ આવે છે. આપણા આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું માંગ કરતા જોવા મળે છે? આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણતા, ચણવા દરમિયાન તેમની તો હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે. એક નવી ઉર્જાનો અનુભવ થાય છે. તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે. ચોથું, પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે. પાંચમું, પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? તો પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી પક્ષીથી ડરે છે. છઠ્ઠું, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું કરશો? તો વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવી વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ. તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ. બીજો પ્રશ્ન, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પહેલું, તેની પંક્તિ થશે, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બીજી પંક્તિનો ભાવ છે તે આવશે પંક્તિ, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. ત્રીજી વાત છે તેના માટે પંક્તિ આવશે, રે રે તોય કુદરતી મળી તેવ બિહવા જનોથી. ચોથા વાક્યની પંક્તિ આવશે, જો ઉડે તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પાંચમાની પંક્તિ આવશે, દુખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. ત્યાર પછી કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો. તો અહીં આપેલી પંક્તિઓ વિદ્યાર્થી મિત્રો તમારે ભાવ સાથે પઠન કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 4, પંક્તિમાંથી વાક્ય બનાવો. જેમાં પહેલી પંક્તિનું વાક્ય થશે, ના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજી પંક્તિનું વાક્ય થશે, મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજી પંક્તિનું વાક્ય થશે, મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથી પંક્તિનું વાક્ય થશે, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી શેમ કુશળ છો એમ માનજો. પાંચમી પંક્તિનું વાક્ય થશે, તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. ત્યાર પછી પ્રશ્ન 5, કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો. જેમાં પહેલું, પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે તો ખોટું, માટે જાવ પંખીડા. બીજું, કવિએ પોતાને ગાય જેવા કહ્યા તો ખરું, માટે આવ પંખીડા. ત્રીજું, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો ખરું, માટે આવ પંખીડા. ચોથું, કવિથી